કેમ છો અનિલભાઈ? બસ મજામાં. બોલો. તમારો તબેલો બહુ મોટો છે. હા, કેટલી ગાયો અને ભેંસો છે? મારી જોડે 95 જેટલી ગાયો છે અને 25 જેવડી ભેંસો છે. અને કેટલું દૂધ ઉત્પાદન કરો છો? દિવસનું 600 પ્લસ દૂધ રહે એમાં. અને દિવસનું ચાકરી કેટલું થાય છે? ધારો કે મારે મહિનાનો ઇન્કમ 3 લાખ જેવડી છે તો 2 લાખ જેવડી ચાકરી થઈ જાય. ઓહો, તો એક ગાય પાછળ કેટલું થતું હશે મહિને? 9-10 હજાર. 9-10 હજાર એટલે ખાસું એવું કહેવાય. હા. તો બીજદાન કેવી રીતે કરાવો છો તમે? બીજદાન અમારે ડેરીના AI કર્મચારી આવે, હમ. એ લોકો એમની રીતે જે ડેરીના ડોઝ હોય એ મૂકી જાય. અને એ ત્યારબાદ ગાભણ કેવી રીતે તપાસે? 3-1 મહિના થાય ને એટલે અમને AI કર્મચારીને બોલાવીએ એટલે એ 90 કે દિવસ લાગે છે. હા, 90 દિવસ પહેલા ખબર અને નહીં પડે. ખાલી કેટલી નીકળે? 10 ગાયમાં 1-2 તો ખાલી નીકળતી જ હોય. તો એમાં તો બહુ નુકસાન ના થાય? નુકસાન થાય ને. તમે સમજી લો કે 3 મહિના અમે એક ગાયમાં પાછળ પડી ગયા, 3 મહિનાનો સરવાળો તમે જ તમારી રીતે મારી લો. એક કીટ છે પ્રોમ્પ્ટ, બહુ ઇઝી, જે 28 દિવસમાં જ તમને ખબર પડી જાય કે પશુ પ્રેગ્નેન્ટ છે કે નહીં. ના ના, આવું કઈ ના હોય. અત્યાર સુધી અમે કઈ નથી સાંભળ્યું જે 28 દિવસે અમને ખબર હું પડી. તમને ચેલેન્જ મારીને કહું છું કે 28 દિવસમાં જ તમને ખબર પડી જશે. ના ના, આવું માનતો તો નથી, હા, પણ જો તમે કહેતા હો તો તમે તમારી કંપનીની કીટ લાવો. ગાય હોય તો બોલાવી દો AI વર્કરને, આપણે ચેક કરી જ લઈએ. આ દિનેશભાઈ છે અમારે AI કર્મચારી. હવે દિનેશભાઈ, સ્મિતભાઈ એક કીટ લઈ આવ્યા. એમ કે આપણે 28 દિવસમાં ગાય ગાભણ છે કે આ ખાલી છે ખબર પડે. તેમાં તો ફાયદો છે 28 દિવસમાં તો સ્મિતભાઈ. તો આ પ્રોમ્પ્ટની બહુ ઇઝી કીટ છે કે જે 28 દિવસમાં ગાયનું ગાભણ અને 35 દિવસે ભેંસનું ગાભણ ચેક કરી શકે છે. આપણે 3 સરળ સ્ટેપમાં આ કીટને ઉપયોગ કરીને રિઝલ્ટ લાવીશું. પહેલું, આપણે ગાયના કાન, ગરદન અથવા પૂંછની પાછળથી લોહી લઈશું. બીજું, તેમાં 3 ટીપા સ્ટ્રીપ પર મૂકીશું. ત્રીજું, આપણા કીટમાં આપેલા લિક્વિડના 2 ટીપા પણ આ સ્ટ્રીપ પર મૂકીશું. હવે ફક્ત 20 મિનિટની રાહ જોઈશું અને પાક્કું પરિણામ આપણને મળશે. અનિલભાઈ, આ કીટમાં તો આપણને ફાયદો થયો. 28 દિવસમાં આપણને રિઝલ્ટ મળી ગયું અને ગાય તમારી ગાભણ છે. શું વાત છે સ્મિતભાઈ, તમારી ચેલેન્જ તો સાચી પડી હો. હવે તમે પણ વાપરો પ્રોમ્પ્ટની બહુ ઇઝી કીટ અને મેળવો પાક્કું પરિણામ. પ્રોમ્પ્ટ બહુ ઇઝીનો પાક્કો વિશ્વાસ, ખુશાલીનો સાથ.